સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વ્યારામાં 27 લાખથી વધુની ઘરફોડ ચોરીનો ભેદ તાપી પોલીસે કલાકોમાં ઉકેલી લીધો છે। પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે અને 21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। તાપી જિલ્લાના વ્યારા વિસ્તારમાં 21 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર વચ્ચે એક મોટી ઘરફોડ ચોરીની ઘટના બની હતી। તળાવ રોડ સ્થિત ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનો તાળો તોડી અજાણ્યા ચોરો ઘરમાં ઘૂસ્યા હતા અને બેડરૂમના કબાટમાંથી સોનું ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા। કુલ 27,58,000 રૂપિયાના દાગીનાની ચોરી થતાં વ્યારા પોલીસ સ્ટેશનમાં BNSS 2023ની કલમ 331, 34 અને 305A હેઠળ ગુનો નોંધાયો હતો। આ કેસને ઉકેલવા માટે IG શ્રી પ્રેમવીર સિંહ અને SP તાપી વ્યારાના માર્ગદર્શન હેઠળ LCB, SOG, સાયબર ક્રાઇમ અને પેરોલ ફ્લાઇંગ સ્ક્વોડની સંયુક્ત ટીમો તાત્કાલિક પ્રવૃત્ત થઈ હતી। પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે 3 શંકાસ્પદ શખ્સોને કાબૂમાં લીધા। ઇન્સ્પેક્ટર NG પાચાણી, JB આહિર અને NS વસાવા સહિતની ટીમે રેડ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા। પકડાયેલા 3 શખ્સોમાં અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીગર, બલવિંદરસિંહ સુરજીતસિંહ સિકલીગર અને પ્રહલાદસિંહ જોગિંદરસિંહ સિકલીગરનો સમાવેશ થાય છે। પોલીસે તેમની પાસેથી કુલ 21,01,460 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 25.7 તોલા સોના, 152 તોલા ચાંદી, હોન્ડા સાઇન બાઇક, 3 મોબાઈલ ફોન, રોકડ રકમ અને 1 ચાકુનો સમાવેશ થાય છે। ત્રણેય આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(1) હેઠળ અટકમાં લઈ વધુ પૂછપરછ માટે વ્યારા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યા છે। જાણવા મળ્યું છે કે બલવિંદરસિંહ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ સ્ટેશનના એક ચોરી કેસમાં વોન્ટેડ હતો। ત્રણેય આરોપીઓ રાત્રિ દરમિયાન બાઇક પર રેકી કરીને ચહેરા પર બુકાની બાંધી તાળા તોડી ઘરફોડ કરતા હતા। અમરજીતસિંહ સામે ભરૂચ જિલ્લામાં 8, બલવિંદરસિંહ સામે ભરૂચ અને સુરત ગ્રામ્યમાં 3 અને પ્રહલાદસિંહ સામે વિવિધ જિલ્લામાં 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। લાજપુર જેલમાં અગાઉની સજા અને હિરાસત અંગેની વિગતો પણ સામે આવી છે। તાપી પોલીસે ઝડપી તપાસ અને કાર્યવાહી કરીને આ મોટો ભેદ ઉકેલતા સ્થાનિક લોકોએ પ્રશંસા વ્યક્ત કરી છે। મારું નામ શાસ્ત્રી રમેશભાઈ જી જોશી। દિવાળી પર્વમાં લગ્ન નિમિત્તે હું આયોજનમાં ગયો હતો 3 દિવસ, અને દુર્ભાગ્ય સ્વરૂપે મારે ઘરે મારી જીવનની જે કંઈ પૂંજી હતી એ બધું ચોર આવીને બધું તફડાઈ ગયા। મારો પડોશીનો ખૂબ આભાર કે જેણે ટાઈમે પોલીસ લાઇનમાં ફોન કર્યો અને મારું તાપી જિલ્લા પોલીસ સક્રિય થઈ ગણતરીના કલાકોની અંદર મારી પુત્ર વધુનું સોનું, મારી દીકરીનું સોનું, મારા દીકરાઓનું સોનું, મારા ભાઈઓનું સોનું બધું એકત્ર બધું તફડાઈ ગયા અને એમની મહેનતથી મને પાછું પરત પ્રાપ્ત થયું છે। અને કેટલો આભાર માનું કેટલો ઓછો છે, બરાબર। ને બીજું કે એટલા બધા નિરાશ થઈ ગયેલા સાહેબ અમે કે કોઈ આશાનું કિરણ, હારી ગયેલો માણસ, જિંદગીનું પૂરેપૂરું જિંદગીનું મહેનતનું મારું બધું હતું તે જતું રહ્યું અને આશાનું કિરણ એવું મારું બંધાયું। મને ગણતરીના કલાકોમાં મને સફળતા પ્રાપ્ત થઈ। તો હું જિલ્લા પોલીસ અધિકારી, કર્મચારીઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કોઈ વર્ણન કરી શકું એમ નથી, એવા શબ્દો પણ મારી પાસે નથી કે એમનું કઈ રીતના વર્ણન, પણ મારી જીવનની પૂંજી મને પરત પ્રાપ્ત થઈ છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ।